જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો વિડીયો ગાયની પૂંછડીના વાળ પહેરવાના ગુપ્ત ચમત્કારી ફાયદાઓ વિશે છે. આજે હું તમારા વિશે વાત કરવા જઈ રહ્યો છું. જો તમે તેના ફાયદા જાણશો તો તમે ક્યારેય ગરીબ અનુભવશો નહીં. લક્ષ્મી તમને ક્યારેય પરેશાન નહીં કરે. તમને જીવનમાં ક્યારેય નિષ્ફળતા નહીં મળે. આ તમારા લાભ માટે છે. કૃપા કરીને શરૂઆતથી અંત સુધી વિડીયો પૂર્ણ કરો. જુઓ, ગાયને માતા ગાય કહેવાય છે. માત્ર પૂંછડીને સ્પર્શ કરવાથી તમામ પ્રકારના પાપો મટે છે. સાગર મંથનથી ગાય માતાનો નાશ થાય છે. જગતના કલ્યાણ માટે ભગવાનનો ઉત્પન્ન થયા છે. તેમણે તેમના શરીરમાં સ્થાન આપ્યું અને તેનું દૂધ અમૃત સમાન ગણાય છે. પીવાના કારણે તમામ પ્રકારના રોગોથી રાહત મળે છે. અને વેદ અનુસાર ભગવાન હનુમાન ગાય માતાની પૂંછડીમાં રહે છે. વેદ અને શાસ્ત્રોમાં લખ્યા મુજબ આવું થાય છે. આજે જે થયું તે માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. ગાય વિશે ખૂબ જ સુંદર માહિતી છે. આજે પણ ઘણી જગ્યાએ પૂંછડીનો ઉપયોગ થાય છે. જો કોઈની દ્રષ્ટિ ખરાબ હોય તો તેણે દ્રષ્ટિ ગુમાવવી જોઈએ. માતાની પૂજા કરવાથી જે વાળ આવે છે, ધ્વજ ફરકાવવાથી જ ખરાબ નજર તરત જ જોવા મળશે નીચે આવે છે અને ગાયનું દૂધ ઘી બની જાય છે. માખણ, દહીં અને ગોબર માત્ર પંચગવ્યમાં જ છપાય છે. તેના ઘણા ફાયદા છે અને હજારો રોગો મટાડે છે. આજે પણ કેન્સર જેવા મોટા રોગની દવા છે. માતા ગાયથી છુટકારો મેળવો. પંચગવ્યમાંથી બનાવેલ રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજનો વિડીયો ખૂબ જ સુંદર છે. જો તમે હિન્દુ છો તો આ સંપૂર્ણ માહિતી વાંચો. ખૂબ ધ્યાનથી સાંભળો, પછી અમે તમને જણાવીએ જે તમને ગાયની પૂંછડીના ચમત્કારી ફાયદા જણાવશે. જો દુઃખ અને કમનસીબી તમારી છે, તેના વિશે તમે બંને તમારા જીવનને છોડતા નથી. તમે હંમેશા દુઃખી છો. ખરાબ નસીબ હંમેશા તમારા માથા પર રહે છે. જો તે બેઠો રહે તો તમે ગાય માતા છો. વાળ પહેરવા જ જોઈએ. કેવી રીતે પહેરવા? તમારે તેને તમારા તાવીઝમાં બનાવવું જોઈએ અને મિત્રો, તમારે તમારા ગળામાં ગાય પહેરવી પડશે. વાળ પહેરવાથી તમે દુર્ભાગ્યથી દૂર રહેશો, પરંતુ તમે આ વસ્તુને એકવાર પણ જોઈ શકશો નહીં. તમે તેને અજમાવી જુઓ અને થોડા વાળ લો. માતા ગાયની પૂંછડીના થોડા ટુકડા લો. તે લો અને તેને તાવીઝ બનાવો અને તેને પહેરો. જો કોઈને અકાળ મૃત્યુનું જોખમ હોય તો તે લો, અથવા એવા લોકો માટે મૃત્યુનું જોખમ છે જેમને કાળ સર્પનો ભય છે. જો કોઈ દોષ હોય, પિતૃદોષ હોય, તો આ બંને જો ખામીઓ મૃત્યુની સંભાવના બનાવે છે, તો આ ખામીઓ ટાળવા માટે તમારે ગાયની પૂંછડીના વાળ પણ લેવા જરૂરી છે. આપણા હિન્દુઓએ પહેરવું જોઈએ. તે ધર્મમાં, શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જો તમે માતા ગાયને ઘાસ ખવડાવો તો પૈસાનો અભાવ તમને ક્યારેય પરેશાન કરશે નહીં. જે લોકો આવા લોકો ધનવાન બનવા માંગે છે, પોતાની ઈચ્છા બોલતી વખતે માતા ગાયને ઘાસ આપો. તમારી પાસેથી હંમેશા નકારાત્મક ઉર્જા ખવડાવવી જોઈએ. મંગલ દોષ દૂર કરવા ભાગશે. લગ્નમાં વિક્ષેપને કારણે સંતાન ન હોય તો જો તમે બાળકો માટે ક્ષુન્ન હોવ તો પુત્ર મેળવવા માટે તમે તેને નોકરી અને વ્યવસાય માટે પણ પહેરી શકો છો. કરી શકે છે, પરંતુ તેમના અલગ નિયમો છે. જો તમે ખૂબ જ છો તો તમારે શું કરવું જોઈએ? ઘણું દેવું એકઠું કર્યું છે અને દેવું ચૂકવવાની જરૂર છે. તમારી પાસે બિલકુલ પૈસા નથી. તમે ઈચ્છો છો કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળી જાય. રસીદ મેળવો જેથી તમે તે દેવું ચૂકવી શકો, જેથી તમને તે દેવું ચૂકવવા માટે પૂરતા પૈસા મળી શકે. આમ કરવા છતાં હંમેશા આલીશાન બંગલામાં સારી રીતે રહે છે. જો તમે જીવી શકો તો તમારે શું કરવું પડશે? તમારી પાસે પીળી કોરી વાળી ગાય, તેની પૂંછડીના વાળ તેની ગરદનની આસપાસ બાંધીને, પરંતુ તમે તેને તમારા ગળામાં પહેરી શકો છો. હું આ લાલ કપડામાં કરીશ. ખાસ કરીને તમારે તે ધ્યાનમાં રાખવું પડશે. તમારે માત્ર લાલ રંગના કપડામાં એક પૈસો વધુ ખર્ચ કરવો પડશે. ગાયની પૂંછડીના થોડા વાળ પકડીને અને તમે તેને શુક્રવારે પહેરશો તો તે કરો, કારણ કે
જે માતા છે તે માતા જ છે, લક્ષ્મીની પ્રિય અને તેની જ ગૌરી છે. જો એનો જન્મ સાગર મંથનમાંથી થયો હોય, કોઈને લોહીની બીમારી છે અથવા કોઈ પ્રકારના રક્ત સંબંધિત જો કોઈ બીમારી હોય તો તેને માતા ગાય દ્વારા સંબોધિત કરવી જોઈએ. તમારે તમારા વાળ પહેરવા જોઈએ કારણ કે ગાય હનુમાનજી માતાની ગરદનમાં રહે છે. હનુમાનજી મહારાજને મંગળનું સ્વરૂપ માનવામાં આવે છે. બધા રક્ત સંબંધીઓ મંગળ પરથી જાય છે. જો રોગો દૂર થાય છે તો તે રક્ત સાથે સંબંધિત છે. રોગનો મહત્વ 100% ઈલાજ લોહીની કોઈ પણ સમસ્યા માટે કામ કરે છે એવો ઉપાય છે. ગાય માતા જે સંબંધિત રોગોથી પીડિત વ્યક્તિને રાહ આપે છે. તેઓ કહી રહ્યા છે કે તેમને ગાય સેવા કરવા માટે બનાવવામાં આવે. ગાય આપણા દુર્ભાગ્યને પણ દૂર કરે છે. તમારા માટે તમારી માતાની સેવા કરવી ખૂબ જ જરૂરી છે. તેની ગમે તેટલી મોટી આડઅસર હોય તે દૂર થવી જોઈએ. જો કોઈ તમારી સાથે સંમત ન હોય તો જશે. જો તમે માનતા હોય તો આવી સ્થિતિમાં તમારે માતા ગાયનું ધ્યાન રાખવું પડશે. તેની પૂંછડી પર એલચી જેવા વાળ છે. તમારે તેની સાથે તમારા ગળામાં પણ પહેરવું જોઈએ. તમારી સામેની વ્યક્તિ પર એક અનોખી છાપ. જો તમે જાઓ છો તો તમે જે ઈચ્છો તે કહી શકો છો. તેની સંપૂર્ણ અસર સામેની વ્યક્તિ પર પડે છે. તે થવાનું શરૂ થશે અને તમે જે કહો છો તે 100% સમય થશે. જો તમે સંમત છો તો તમારે આ ઉપાય અજમાવવો હવે કરવું જ પડશે. ચાલો હું તમને કહું. તમે કઈ ગાયની પૂંછડીના વાળ પહેરો છો? પછી સફેદ રંગની ગાય માતા કરવી જોઈએ જે સંપૂર્ણપણે સફેદ રંગનો છે. તમારે તેમની પૂંછડીઓ પકડી રાખવી જોઈએ અને તમારે કોપર કેવી રીતે પહેરવું જોઈએ. 5 તુલસીના પાન સાથેનું તાવીજ. મંગળવારે થોડું સિંદૂર લગાવો. તમારે તેને પહેરવું પડશે અને તમારે તેને પહેરવું જોઈએ. જો તમે અપાર લાભ મેળવશો. રાતે કોઈપણ ડરામણીથી ડરવું. સપનાઓ વારંવાર આવે છે. મનમાં ગભરાટ છે. શું કોઈને શ્વાસ લેવામાં તકલીફ છે? કંઈક તમને ખૂબ અસર કરે છે? મતલબ કે જો કોઈ કંઈક કહેતો તે જો તમારા મગજમાંથી કંઈક બહાર ન જાય તો તે આના જેવું છે. તમારે આ તાવીજ અંદર પહેરવું જોઈએ. મિત્રો, તમામ પ્રકારની પરેશાનીઓ સામે તાવીજ પહેરો. મિત્રો, આટલું કરવાથી જ તમામ પરેશાની દૂર થઈ જશે. વિડીયો પર આગળ વધતા પહેલા લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય ગૌમાતા કરીને લખો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો કોઈ મારો આ વિડીયો જોઈ રહ્યો હોય, જો એમ હોય તો તમારે પણ આ માહિતી દરેક સનાતની સાથે શેર કરવી જોઈએ. દરેક હિન્દુ વ્યક્તિએ જાણવું જોઈએ. જો વિડીયો શેર કરો જેથી ગાય માતા પ્રત્યે હિન્દુને પૂરા હૃદયથી રક્ષણ અને સેવા આપે છે. આત્મવિશ્વાસ સાથે કરી શકાય છે કારણ કે તે ખરાબ નસીબ તમે દૂર કરી શકો છો. તમામ પ્રકારની નકારાત્મકને સંપૂર્ણપણે દૂર કરો. તે જ સમયે પૈસા કમાઈ શકે છે. લક્ષ્મી પ્રાપ્તિ, દેવ મુક્તિ, સંતાન, તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ પણ તમે તે કરી શકો છો કારણ કે બધી દેવીઓ તેના શરીરમાં દેવતાઓની માતા ગાય. જો જગ્યા આપવામાં આવે છે તો પછી તેમના દરેક ભાગોમાંથી લીધેલી વસ્તુ પૂજનીય છે. તેનો દરેક ભાગ તમારા શરીરમાં જે કંઈ થાય છે તે માત્ર સ્પર્શથી થાય છે. ગમે તે રોગો હોય તરત જ આંખની તમામ પ્રકારની ખામી દૂર થવા લાગશે. જો કોઈ શારીરિક ખામી હશે તો તે દૂર થવા લાગશે. મિત્રો, શાસ્ત્રો અનુસાર માતા ગાયમાં તમામ દેવી દેવતાઓ 33 કોટીમાં રહે છે. દેવી દેવતાઓ પૂર્વજોનો વાસ છે. જો તમે પૂજા માટે કોઈ મંદિરમાં પણ જઈ શકતા નથી, ક્યાંય ન જાઓ અને ઘરેલું ઉપાય કરો. જો તમને કોઈ ઉપાય ન મળે તો તમારે ગાયને હંમેશા કહેવાય છે કે રોટલી ખવડાવવી જ જોઈએ. જો તમે પણ પહેલી રોટલી ગાયને ખવડાવો તો દુનિયાની તમામ ખુશીઓ માણી શકે છે. ગાય હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી છે જે સંપત્તિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલ છે. તે દેવી છે તેથી તેણે પ્રથમ રોટલી ગાયને ખવડાવવાની છે. તે દેવી લક્ષ્મીને ભલામણ કરવામાં આવે છે. કોઈના જીવનમાં સુખ અને સારા નસીબ લાવવા માટે તમે ઘણી વખત લાવવાની રીત ગણી છે. તમે સાંભળ્યું જ હશે કે રસોડામાં પહેલી રોટલી ગમે તે હોય, ગાયને દરરોજ એક દાન આપવું જોઈએ. રોટલી આપવાથી તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. હંમેશા રસોઈ કરતી વખતે પહેલા ગાયમાંથી
એ ગાયમાંથી એક રોટલી કાઢો અને પછી પરિવારના બાકીના સભ્યો માટે સમાન રસોઈ રાખવી જોઈએ. અને ગાયની રોટલીમાં થોડી હળદર ફેરવી ગાયોને રોટલી ખવડાવવી જોઈએ. એકાદશીનો દિવસ હોય તો ફળ મળે છે, તેથી કણકનો એક નાનો બોલ બનાવી તેમાં નાખો. તમે હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો. તમારા જીવનમાં સારા નસીબ આવે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવે. તમે જ્યાં હોવ ત્યાં ધન અને સંપત્તિનો વાસ રહે છે. જો તમારે જીવનમાં હાંસલ કરવું હોય તો તમે તે તરત જ મિનિટોમાં જોશો પ્રાપ્ત થાય છે. અને જો તમે એવું વિચારો છો, જો તમારા બધા ગ્રહો અશુભ હોય તો ગાય જોઈને દરરોજ પ્રથમ રોટલી ધીમે ધીમે બધી ગાયોને ખવડાવો. ક્યારેક જીવન લાંબા સમય માટે શુભ રહેશે. કોઈ શુભ કાર્ય થતું નથી તો આવી સ્થિતિમાં તમારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ. માથું સ્પર્શ કરીને અને તમારી ઈચ્છા કહીને નમન કરો તો તમારા મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. પરંતુ તમે ગાયને શું ખવડાવો છો તે વિશે. હવે આપણે ગાયને શું ન ખવડાવવું જોઈએ તમે જાણો છો મિત્રો? બધા અમને રોટલી ખવડાવે છે. ગાયની રોટલી વાસી ન હોવી જોઈએ, એટલે કે આગલા દિવસથી બાકી રહેલ રોટલી અને તમે તેને બીજા દિવસે ખવડાવો. તમારે તેને વહેલી સવારે ખવડાવવું જોઈએ નહીં. ક્યારેક તમે રોટલી બનાવો અને તે દિવસે ગાય ન આવે તો તે રોટલીને બાજુ પર છોડી દો અને પછી તે આગામી દિવસ દરમિયાન ગાયને ખવડાવવું એ ગાયનું અપમાન માનવામાં આવે છે. તેથી જ તે રોટલી વાસી કહેવાય છે. ગાય પાસે આગલા દિવસથી બચેલી રોટલી, સડેલી વસ્તુઓ, ખરાબ વસ્તુઓ ખવડાવવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં પરેશાની થશે. જો તમે આ કરો છો તો તમારી આદત બદલો. તેના કારણે ઘરમાં મુશ્કેલી ઊભી થાય છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.